દંતેશ્વરના દર્શનમ એન્ટિકામાં રેઇન વોટર હાર્વેસ્ટિંગનો કાર્યક્રમ. કેન્દ્રીય જળમંત્રી પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની સૂચનાથી રેઇન વોટર હાર્વેસ્ટિંગનો કાર્યક્રમ દંતેશ્વરના દર્શનમ એન્ટિકામાં યોજાયો. ભાજપના શહેર અધ્યક્ષ, મેયર, ધારાસભ્ય, કાઉન્સિલરો, સંગઠનની ટીમ, સ્થાનિકો ક્લબ હાઉસમાં હાજર. વિધિવત રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમનું ખાતમુહૂર્ત. વરસાદી કાસમાં પાણીનો યોગ્ય નિકાલ ન થવાથી સોસાયટીમાં પાણી ભરાવો. સ્થાનિકો ધારાસભ્ય યોગેશ પટેલની સમસ્યાની રજૂઆત કરી હતી. ચોક્કસ એમના દ્વારા રજૂઆત કરવામાં આવી છે. આગળ બેસી ચર્ચા વિચારણા કરી અને યોગ્ય નિર્ણય લેવામાં આવશે. અહીંયા નજીકમાં જ કાંસ હોવાને કારણે કાંસના લેવલની ઉપરથી જે પાણી જે સમગ્ર શહેરમાં જ્યારે લગભગ 7.5 થી 8 કલાકમાં 13 ઇંચ જેટલો વરસાદ પડ્યો ત્યારે જે સમસ્યાનો સામનો બીજા વિસ્તારોમાં પણ કરવો પડ્યો છે તેવું જ અહીંયા પણ નજીકમાંથી જ કાંસ પસાર થતી હોવાના કારણે હમણાં સ્થાનિકો દ્વારા એવી પણ રજૂઆત કરવામાં આવી કે એમને ત્યાં પણ આ રીતે પાણીનો ભરાવો થયો તો આગળ એ દિશામાં ચર્ચા વિચારણા કરી અને નિર્ણય લેવામાં સિસ્ટમમાં પૂરક થવા માટે એટલે અમે કોર્પોરેશન કે અમારા ખર્ચામાંથી કશું નહીં કરતા પણ એ લોકોની સિસ્ટમ છે એને આપણે જે પાણી ગઠ્ઠીનું આવે એ બોરમાં જોડી દે એ માટે આવી ઘણી જગ્યાએ બોરો છે એનો ઉપયોગ થઈ જાય એ માટે અહીંયા કાર્યક્રમ. વરસાદી પાણી પણ ભરાયા હતા, ગાડીઓ ડૂબી ગઈ. ના, એ તો પેલો 3 મકાનો એ પતરા મારેલા એ મારા ધ્યાનમાં આવ્યા એ તરત બિલ્ડરોના એ પતરા કઢાઈ નાખ્યા. ભારતીય જનતા પાર્ટીના યશસ્વી પ્રદેશના અધ્યક્ષ માન્ય પાટીલ સાહેબ જળ સંચયના મંત્રીશ્રી બન્યા પછી તેમણે સમગ્ર ગુજરાતના પાર્ટીના કાર્યકર્તાઓને વોટર હાર્વેસ્ટિંગના સંદર્ભમાં કામ કરવા માટેનું માર્ગદર્શન આપ્યું અને વડોદરા શહેરમાં આજે આ ત્રીજો કાર્યક્રમ છે જ્યારે વોટર હાર્વેસ્ટિંગના કામની શરૂઆત કરવામાં આવી છે. પહેલાં સીતાબા ગરબા ગ્રાઉન્ડ ખાતે આ રેઇન વોટર હાર્વેસ્ટિંગના કામની શરૂઆત કરી. ત્યાર પછી અમિતનગર પાસેના ગરબા ગ્રાઉન્ડ પાસે ત્યાં આગળ પણ પ્રકાશનગર ગરબા ગ્રાઉન્ડ ખાતે આ રેઇન વોટર હાર્વેસ્ટિંગની શરૂઆત કરી. આ બંને જગ્યા પર જે કાર્યક્રમ કર્યા તે જે લો લાઇંગ એરિયા હોય, લો લાઇંગ એરિયામાં જ્યાં પાણી ભરાતું હોય એ જગ્યા ઉપર આ કાર્યક્રમનું આપણે આયોજન કર્યું જેને કારણે પાણી છે એ સીધું નીચે બોરમાં જઈ શકે. બીજી એક મેથડ રેઇન વોટર હાર્વેસ્ટિંગની છે તે પોતાના ઘરે પોતાની અગાસીમાં જે ભરેલું પાણી હોય એ પાણીને નીચે જમીન સુધી લઈ જવા માટેની જે બીજી યોજના છે એ બીજી યોજના અંતર્ગત સમગ્ર વડોદરા શહેરનો સૌથી પ્રથમ કાર્યક્રમ છે. વોર્ડ નંબર 17ના કાર્યક્રમમાં જે માન્ય શૈલેષભાઈ પાટીલના માર્ગદર્શન નીચે સમગ્ર કાર્યક્રમનું આયોજન થયું છે. માન્ય ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ, મેયર શ્રીમતી પિંકીબેન, બંદીશભાઈ અને સૌ કાર્યકર્તાઓ અહીંયા ઉપસ્થિત છે. અત્યારે જે આપણા અગાસીમાં જે પાણી હોય એ પાણી વરસાદ પડે તે વખતે જે પાણી અગાસીમાં ભરાય એ પાણી પાઇપ મારફતે નીચે આવે. પાઇપની નીચેના ભાગમાં એક ફિલ્ટર હોય એ ફિલ્ટરને કારણે બાકીનો બધો કચરો છે તે ફિલ્ટરમાં રહી જાય અને એના પછીનું બાકીનું જે પાણી છે એ સંપમાં જો જાય તો એને કારણે સંપમાંથી જે આપણે પાણી લઈએ છીએ એ પાણીના TDSમાં બહુ જ મોટો ફરક પડતો હોય છે. 16 ટાવરના દર્શનમના બિલ્ડિંગમાં 2 ટાવરમાં એમણે પોતે પોતાની રીતે પોતાના ખર્ચે આ કરેલું છે અને એમને ઇન્સ્પાયર કરવા માટે આવનારા સમયમાં બીજા એપાર્ટમેન્ટના લોકો અથવા તો ઘરના લોકો પણ આ કામગીરી કરવાનું વિચારે એટલા માટે ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર તરફથી આર્થિક સહાયની સાથે આ બાકીના જે 14 એમના એપાર્ટમેન્ટ છે એપાર્ટમેન્ટમાં પણ આ બોરિંગના પદ્ધતિથી રેઇન વોટર હાર્વેસ્ટિંગ કરવાની આજે શરૂઆત કરી છે. ત્યારે આજે દર્શનમ એન્ટિકાના જે કોઈ પણ અહીંયા ઉપસ્થિત છે મેનેજમેન્ટનો અભિનંદન આપીએ છીએ કારણ કે શરૂઆત એમણે પહેલાં કરી છે ને અમે એમના કામમાં જોડાયા છે અને આ સુંદર મજાનું ભૂગર્ભ જળનું સ્તર ઊંચું લાવવાની એમની જે કામગીરી છે એમને ખૂબ ખૂબ અભિનંદન સાથે વધારીએ.